જેમ શ્રીનાથજીના મંદિરમાં ભગવાન વલ્લભાચાર્ય જઈને દૂધનો કટોરો લઈને ઊભા રહે એટલે શ્રીનાથજીની મૂર્તિ દૂધનો કટોરો લઈને આરોગે લોકો જોતા હોય. એક ગ્વાળની છોકરી નરો શ્રીનાથજીની આગળ દૂધનો પ્યાલો ધરીને શ્રીનાથજી સ્વીકારી લે. પણ શ્રીનાથજીની પૂજા કરનાર દામોદર લાલજી નામનો પૂજારી તે સમયમાં શ્રીનાથજીના મંદિર આગળ હોય તો એની ભાવના એવી નહીં, તેથી એને લાભ મળે નહીં. એ તો હંસા નામની છોડીના પ્રેમમાં પડ્યો અને પછી હીરો લઈને રવાના થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજીના મુખમંડળનો હીરો ચોરાયો હતો. ત્યાર પછી કેટલાય પૂજારી બદલાણા, પણ હજી કોઈ પૂજારી એ ઠાકોરજીને દૂધ પાયું હોય એવું સાંભળ્યું નથી આપણે. આજથી 110 વર્ષ પહેલા કલકત્તામાં જે કાલી માતાનું મંદિર છે હતું, રામકૃષ્ણ એની સાથે વાતો કરી શકતા હતા. ત્યાર પછીના પૂજારીઓ ન કરી શક્યા, કારણ કે મૂર્તિમાં જે ચૈતન્ય તત્વ પ્રગટાવવાનો ભાવ હોવો જોઈએ એટલો ભાવ પ્રગટ ના હોય તો મૂર્તિમાંથી ચૈતન્યનો લાભ નથી મળતો. તો જેટલા અંશે આપણા શરીરમાં ચૈતન્યનો ભાવ વધારે જાગે અને માયાનો જડતાનો ભાવ ઓછો હોય તેટલું આપણું મન દિવ્ય થાય. જેટલા અંશે આપણી જડતા વધારે હોય, ચેતન ઓછું હોય, એટલા આપણને ધક્કા વધારે ખાવા પડે. તો મૂર્તિની સ્થાપનાની પાછળ હેતુ એ હતો કે આપણો ભાવ જાગૃત થાય. મીરાબાઈ મૂર્તિમાં સમાઈ ગયા અને લોકોને યાદ રહે તે માટે સાડીનો છેડો થોડોક ઠાકોરજીના મોઢામાં દેખાવ માત્ર માટે રહ્યો. તુકારામ મહારાજ કીર્તન કરતા કરતા વૈકુંઠ ગયા. વૈકુંઠ એટલે કીર્તનમાં એક એવું વાતાવરણ સર્જાય છે કે જેની બુદ્ધિ કુંઠિત નથી, બુદ્ધિ જેની વ્યાપક થઈ જાય છે, એનું નામ વૈકુંઠ. તો સત્સંગ દ્વારા, કીર્તન દ્વારા, દેવદર્શન દ્વારા સુષુપ્ત આપણું જે ચૈતન્ય છે તે જાગૃત કરવાનું હોય છે. મૂર્તિની આગળ દર્શન કરવા જઈએ ને ત્યારે એને પથ્થરની મૂર્તિ સમજીને નહીં, પણ મારો રામ છે અને મને કાંઈક પ્રેરણા દેશે, મને પ્રેરણા દે મારા રામ, એમ કરીને જો શાંત ભાવે એક ટક નજર કરીને મૂર્તિના દર્શન કરવામાં આવે તો એ મૂર્તમાં જે અમૂર્ત છુપાયેલો છે એ આત્માનો પ્રકાશ આપણને કાંઈક મળે. સવારે ઉઠીને પોતપોતાના ઈષ્ટનું સ્મરણ કરતા કરતા એક ટકે મૂર્તિને નિહાળે તો ભક્તની જડતા ઓછી થાય, એનો ચેતનનો ભાવ વધે. પછી ગુરુ મૂર્તિ હોય, રામ મૂર્તિ હોય, કૃષ્ણ મૂર્તિ હોય, શિવની મૂર્તિ હોય, અરે બીજું તો શું, ગોળ ગોળ શાલિગ્રામ હોય, ગંડકી નદીના પથ્થર, પણ સાધકની આગળ એ પથ્થર નથી, ભક્તની આગળ. ધનનો જાટ, જાટ એટલે બહુ જાડું ખાતું, આપણે કહીએ ને પટેલનું જાડું ખાતું, પણ જાટ ઓછા નથી હો પટેલથી, એના કરતા વધારે જાડું ખાતું, વાત વાતમાં ઉપાડે ધાર્યા. જય શ્રી કૃષ્ણ કહી દો. એના ગામમાં એક શાસ્ત્રીજી આવ્યા, ભાગવતની કથા કરે અને પોતાની આજીવિકા ચલાવે, એટલે ધર્મનો ઠીક થોડોક રોજગાર. એમણે કહ્યું કે જો इंसान ठाकुर जी को खिलाए बिना खाता है वो पाप खाता है. ठाकुर जी के सिवा, पूजा के सिवा जो जीवन जीता है वो जीते जी मरता है. वो आदमी अभागा है, मनुष्य जन्म पाके जिसने ठाकुर जी की सेवा नहीं की, पूजा नहीं की. એટલે પેલો ધનનો જાટ બેઠો બેઠો સાંભળે એને થયું કે અરે તો આપણો આ અભાગ્યો જીવન કેમે કરીને આપણે હવે ઠાકોરજીની પૂજા કરવી છે. 7મો દાડો થયો, પંડિત તો ભાગવતની પૂર્ણાહુતિ કરીને 100-200 માણસ જે ભેગા થયા હતા દક્ષિણા બક્ષણા લઈને પોતાના ઘોડા ઉપર પોટલા બાંધીને એ તો જતા, પણ પેલો ધનનો જાટ ગામની બહાર એકલાએ પંડિતજીને હાથ જોડીને ઊભા રાખે છે કે મહારાજ आप तो जाते हो लेकिन मेरे को ठाकुर जी दे जाओ, मैं ठाकुर जी की सेवा करूंगा. कि ठाकुर जी मारी पास है क्या? नहीं नहीं, कि તમે પૂજા કરતા છો ને તમારા ઠાકોરજી આલો, હું ઠાકોરજીને ખવડાવીશ. પેલો કે તું લઈ લેજે ને પછી પ્રાણ પ્રતિષ્ઠા કરે. કે ના ના, મને તો તમારા ઠાકોરજી આલો. હવે કેમે કરીને પગ પકડ્યા ને હઠ લીધી એટલે પેલો પંડિત પાસે તો ઠાકોરજી બાકોરજી તો ઠીક, મારા ભાઈ એને તો કહેવાનું તો કહી ગયો. હવે આ ધનનો જાટ છોડે નહીં, જુવાનીઓ છોકરો ને કે બાપજી મને તો ઠાકોરજી આલીને જાઓ, નહીં તો હું આ હેઠો પડું છું ને ઘોડાના પગ તળે મને કચડીને જાઓ, એમને ના જવા દઉં. એટલે પંડિતને જરાક આદત હતી ભાંગ ઘૂંટીને જરાક મોઢે મૂકતા હતા, તે થોડોક નાનો પથ્થરો રાખતા હતા ભાંગ લસોટવાનો, સિલબટ્ટો.
તે કેમે કરીને કોથળીમાંથી પેલો સીલબટ્ટો કાઢી આલ્યો કે લે આ છે ઠાકોરજી કે નહાકર નલહૈયો ઓર ખિલાકર ખૈયો, નહીને પછી નવડાવજે અને ખવડાવીને પછી ખાજે. પેલો બિચારો ભોળો ઘરે ગયો, એને ખબર નહીં કે આ લસોટવાનો બાંગ લસોટવાનો પથરો છે. એને તો કે આ ઠાકોરજી છે. વેલા બિચારો કથામાં ગયેલો. તે ઠાકોરજીને સવારે નવડાવ્યા અને ગોખલામાં મૂક્યા. જે કંઈ એની પાસે વસ્ત્ર જેવું હતું પંડિતે કંઈક હાલ્યું. પછી બાએ બાજરાનો રોટલો અને થોડીક છાશ આપી. પોણો વીઘો એની પાસે જમીન, એટલે એક ટાઈમ બાજરીનો રોટલો એક મળા. રાતે થોડીક કોક વખતે ખીચડી બીચડી થાય, માપનું ખાતું. પિતા દેવ થઈ ગયા, પણ હૃદયની સચ્ચાઈ હતી. શાસ્ત્રમાં વાત આવે છે, ધનનો જાટ ઠાકોરજી લાયા, આપ ખાઓ 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 ખાઓ. પણ ઠાકોરજી તો હવે ઠાકોરજી ખાધું નહીં. પણ ગુરુએ વચન કર્યું હતું કે ખવડાવીને પછી ખાજો. આ તો ખાતા નથી, તો મારાથી ખવાય છે. રોટલો પડ્યો રહ્યો, કગરતો રાત પડીને સુઈ ગયો. બીજા દિવસે ખેતરે ઓટો મારો તો મારી આ બપોરે પાછો રોટલો મળ્યો ને પોતાના ઓરડામાં ઠાકોરજી આગળ મૂક્યો. પણ બીજા દાડે ઠાકોરજી રોટલો ખાધો નહીં. ત્રીજો દાડો થયો, ચોથો દાડો થયો. હવે કે વાસી શું ખવડાવું, કૂતરાને નાખી દે. વળી પાછો પોતાના ભાગનો રોટલો મળે મૂકા. એમ કરતા કરતા 6 દિવસ થઈ ગયા ને હવે તો ભૂખ લાગી. હવે અનપढ़ा જાટ પढ़ा जैसा और पढ़ा जाट खुदा जैसा. હવે 6 દાડાનો ભૂખ્યો માણસ એટલે એની જ્વાળા ભભકી કે આ ઠાકોરજી છે કોણ છે. આમ તો પંડિત કહેતા હતા કે ભગવાન કોમળ છે, પણ તું બહારથી પથ્થરનો તારું હૃદય પથ્થર જેવું હલ્યા, બોલતો નહીં લ્યા. ઠાકોરજી માટે હૃદયમાં સાચી બુદ્ધિ કે આ ઠાકોરજી છે. 6થો દિવસ થયો પણ ઠાકોરજી પ્રગટ્યા નહીં. 7મો દાડો થયો, મૂક્યું ઠાકોરજી આગળ રોટલો. ઠાકોરજી અબ ખાઓ, બહોત હો ગયા. શું પંડિત તમને શીરો જમાડે તો શીરો જ ખાઓ છો, અમારા ગરીબનો રોટલો નહીં ખાઓ તમે? મને શી ખબર કે તમે આવા અઠી છો. તો હું તો ભીખ માગીને શીરો લાવત, પણ હવે એકવાર તો રોટલો ખવડાવો જ તમારે, ખાવો પડશે. અને જો તમે રોટલા ખાધા વિના ભૂખ્યા રહો છો ને તો હું એ ભૂખ્યો રહીશ. અને તમે ભૂખ્યા રહ્યા ઓય પડ્યા રહેશો ને તો હું એ ભૂખ્યો ઓય કાયમ માટે પડી જઈશ. એવી દ્રઢતા, એવી ચોકસાઈ. ભાવો હિ વિદ્યતે દેવો. ભક્તની ભાવના ઉપર છે બધું ભાઈ સાહેબ. ઠાકોરજી 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 કહેતા કહેતા એના આંખના પલકારા એક તક. હવે એના બહારના પોકાર કરતા અંદરનો પોકાર શરૂ થયો છે. બેઠો છે રૂમમાં, પણ ભૂલી ગયો કે હું રૂમમાં બેઠો છું. દેહ અધ્યાસ ભૂલી ગયો છે. હું ધનનો જાટ છું એ ભૂલી ગયો છે. હું ઠાકોરજીનો છું, ઠાકોરજી મારા છે. ખાતા કેમ નથી, ભૂખ્યા રખાય મારા ઠાકોરજી. કરતા 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 છેવટ હવે ઠાકોરજી પ્રગટ નથી થતા. આવ્યો ધનનો જાટ જટેથી ઉપર, છરો લાયો કે તમારે એમ ભૂખ્યા મારીને રીબાઈ મને મારવા છે, એના કરતા હું ગળું તમારે આગળ ધરી દઉં, પણ તમે ખાઓ. ખરા હૃદયથી એને ચપ્પુ ગાળ્યું. હવે કે કાયમ માટે તમારે એમને રાખવા છે, લ્યો. જેમ ચપ્પુ કાઢીને આમ ગળે ધરવા જાય છે, તમે આવું ના કરશો ભાઈ સાહેબ. એ પથરાની મૂર્તિમાંથી, ભાંગ ઘોટવાના સીલબટ્ટામાંથી એક પ્રકાશ પુંજ પ્રગટ થયો છે. અને પ્રકાશ પુંજમાં ઠાકોરજી દર્શન દીધા છે કે ધના મને આવવામાં મોડું થયું છે, ઉભો રહે ભાઈ, હું ખાઉં છું. ઠાકોરજી રોટલો ખાય છે. ધનો કહે છે કે ઉભા રહો, હાથ દાડાનો ભૂખ્યો છું, બધું ના ખાઈ જતા, અડધું મારા માટે રાખો. કે તું બીજું લાવજે. કે બીજું ક્યાંથી લાવું, પોણો વીઘો જમીન મારે તો કે જમીન બીજી લે ને. કે પૈસા નથી, પિતાજી તો દેવ થઈ ગયા, હું નાનો હતો, મારી બાએ આ ખેતર હાચવી રાખ્યું કે મેં કરીને, દુનિયાના બધા દુઃખ સહીને. તો કે તો બરાબર મહેનત કર ને. કે એકલો છું, થાકી જાઉં છું. તો કે નોકર રાખ. કે પૈસા ક્યાંથી આલો, અડધો રોટલો ખાઈને કોઈ કામ કરે નહીં, વિના પૈસે કોણ નોકર મળે. ઠાકોરજી કહે છે કે વિના પૈસાનો નોકર તો હું છું, હું આવી જઈશ. એની ખેતીમાં ઠાકોરજીએ હાથ લંબાવ્યો છે. હવે ઠાકોરજીનો હાથ એટલે ખેતીના દાણા, બીજું ત્રીજું ધમાધમ.
2-5 વર્ષમાં તો ધનના જાટ પાસે મિલકત માલ મિલકત થવા 5 વીઘા બીજી જમીન ખરીદી, 2 ઢોરા રાખ્યા, 3 ગાયો રાખી, એમ કરતા કરતા 17-18 વીઘા જમીન થઈ. 7-8 વર્ષે પેલા પંડિત ફરતા ફરતા પાછા કથા કરવા આવ્યા એટલે ધનનો જાટ મળવા ગયો કે બાપજી તમે તો ઠાકોરજી આલ્યા હતા ને તો ઠાકોરજી તો રિહાઈને બેસી ગયા હતા. 6 દાડા સુધી તો કોઈ ખાધું નહીં ને હાથમાં દાડે જ્યારે એકદમ હું હાવ કગરો આમ મરવાની તૈયારી રાખી ત્યારે જાગ્યા અને પ્રગટ થયા છે બાપજી. અને હવે તો ઠાકોરજી કામ કરાવે છે ને તો તમારી પૂજાનું ઘી હું લાવ્યો. પંડિત કહે છે કે છે શું ગોડો તો નથી થયો? કે ના ના બાપજી. લોકોને પૂછ્યું કે હા એની પાસે કયો કે ઠાકોરજી પણ કોઈ છોકરો આવે છે ને કામ કરાવે છે ને ત્યારથી આના ખેતરમાં લીલા લહેર થયા છે. પંડિતજી કહે સારું ઠાકોરજી મને દેખાડજે ને. સારું હું લઈ આવીશ કાલે હાથ પકડીને. બીજા દાડે ઠાકોરજીને કહે છે કે પંડિત આવ્યા છે. તો કયા પંડિત? કે પેલા પંડિત. કે હું તો નથી ઓળખતો, હું તો તારા ભાવથી પ્રગટ થયો તો ગાંડા, હું તો પંડિતને ઓળખતો જ નથી. એ પંડિત રૂપિયાને ઓળખે છે, રૂપિયા એને ઓળખે છે. મને તો જે મારા માટે તૈયાર હોય એને જ હું ઓળખું ને એ મને ઓળખે છે. તો કે ના મને તો પંડિતજીએ કહ્યું છે એટલે તમને લઈ જવા પડે, તમારે આવવું પડે. કે હું તો ના આવું, નહીં તો કોઈ દાડ તારા ખેતરમાં ના આવું. તો કે ના આવું ના કરતા. પંડિતજીને જેને કહ્યું કે ઠાકોરજી તો આવવા માગતા નથી, હોય શું કરીએ? પંડિતજી કે છે આવે છે ખરા દરરોજ? કે આ દરરોજ. કે સારું મને દેખાડ. પંડિતજી સાથે જાય છે, રેન્ટ ચાલે છે. પંડિતજીને ઠાકોરજી નથી દેખાડતા. પેલો ધનનું કે છે જુઓ પેલો રેન્ટ ચલાવે છે, એ જ છે. પેલા રેન્ટ તો ચાલે છે, બળદિયાની દોરીએ ફરે છે, પણ ફેરવનાર તો મને નથી દેખાતો. એવી રીતે આપણા મનરૂપી બળદિયાની દોરીઓ તો ફરે છે, પણ ફેરવનાર ક્યાં દેખાય છે? અત્યારે ક્યાં દેખાય છે? પછી કે આ જુઓ એ હવે ઊભો થયો, હાથુવરની વાળ કરવા ગયો છું, પેલું શેંડુપુર વાગે. શેંડુપુરતી વખતે કોંટા રોપાયા તો ખરા, પણ રોપનાર દેખાયો નહીં. એમ કરતા કરતા કે હવે જુઓ નેદવા ગયો, નેદે નેદણ કામ તો દેખાય છે, પણ કામનો કરતા સરતા દેનાર દેખાતો જ નથી. એવી રીતે આપણા સાધનો દેખાય છે, પણ સાધનોને સત્તા દેનાર ક્યાં દેખાય છે? પંડિત કહે છે કે આ તો મને આશ્ચર્ય છે, મને આ સમજાતું નથી. તું તારા ઠાકોરજીને કે મને દર્શન આલે. પેલો જેને કહે છે કે દર્શન આલો ને, કે હું તો નહીં આવું. કે ના ભગવાન આટલું મારું રાખો, દર્શન આપો. કે હું તો દર્શન ત્યારે આલું કે પેલો પંડિત છે ને એને કહી દે કે ભાંગ પીવાની છોડી દે. આ મોઢામાં જે ઝેર નાખે છે બંધ કરી દે. આ તંબાકુ ને આવું બધા વ્યસન પદાર્થોથી હું બહુ વેગળો રહું છું, એ વચન કરે. અને બીજી વાત કે તારા ખોળામાં બેસે પછી એને આંખ હાલું મને જોવા દે. પંડિત કહે છે કે જો ધનના જાટના ખોળામાં બેસવાથી જ મને પ્રભુના દર્શન થતા તો હું તો તારા ચરણોમાં બેસું ભાઈ સાહેબ. એમ કરીને ઠાકોરની કથા તો કરેલી હતી, તૈયાર થયો છે, ત્યારે એને ઠાકોરજીના દર્શન થયા છે સાકાર રૂપે. પણ ઠાકોરજી સાકાર પણ છે, નિરાકાર પણ છે, વ્યક્ત પણ છે, અવ્યક્ત પણ છે. તમારા મનના ભાવો જ્યારે જેવા થાય છે ત્યારે તમને જગત તેવું દેખાય છે. દુશ્મનમાં મિત્રની ભાવના થાય તો મિત્ર થઈ જાય છે, અને મિત્રમાં વેર આવે છે એટલે એના દોષ દેખાય છે. આજ સુધી તો ભાઈબંધ હતા, આજ હતી તો બહેનો બેનપણીઓ હતી, પણ જરાક વેર આવ્યું એટલે એના દોષ દેખાય છે. આજ સુધી નહોતા દેખાતા. એટલે તમારું મન કલ્પ વૃક્ષ છે. જેવી તમે કલ્પના કરો છો, શુદ્ધ કલ્પના કરો તો તમારો માર્ગ શુદ્ધ થઈ જાય છે, અશુદ્ધ કલ્પના કરો તો તમારો માર્ગ અશુદ્ધ થાય છે. અને શુદ્ધ અશુદ્ધ કલ્પનાથી પાર જો આત્મ સાક્ષાત્કારી ગુરુ મળી જાય તો આ ધનના જાટની ભાવનાથી જે ઠાકોરજી દેખાયા અને અંતર્ધાન થતા હતા એના કરતાં પણ હરિવ્યાપક સર્વત્ર સમાના જે બ્રહ્માંડ વ્યાપક રામ છે એનો પણ સાક્ષાત્કાર થઈ શકે છે. તો ધનના જાટના ઠાકોરજીનો સાક્ષાત્કાર થાય એમાં શું આશ્ચર્ય? અરે ઠાકોરજીના દર્શન તો ધનના જાટે કર્યા, બરાબર છે, સારું છે, એની ભાવનાથી કર્યા. પણ પેલા શાકુની તો રોજ કરતો હતો. લ્યો દુર્યોધન રોજ કરતો હતો. કૃષ્ણના દર્શન દુર્યોધનને થતા હતા, મંથરાને રામના દર્શન થયા, પણ ભાવ શુદ્ધ ન હોવાથી
રામના દર્શન હોવા છતાંય કાવતરું ચાલુ રહ્યું છે, પણ જો સત્સંગ મળે તો ભાવ શુદ્ધ થાય, પછી રામના શ્રી વિગ્રહના દર્શન થાય તો બરાબર છે, નહીં તો રોમે રોમમાં મારો રામ રમી રહ્યો છે, એ તો હાજર નાજર છે. માટે સત્સંગ, દેવ દર્શન, હરિભક્તિ જીવનનો વિકાસ કરે છે. અને એક ક્ષણ ધન્ય છે જે ક્ષણે હરિકથા સાંભળવાની તક મળે છે. એ દિવસ ધન્ય છે જે દિવસે ભગવાનનું ધ્યાન કરતા કરતા પોતાની કાયાનું કલ્યાણ કરવાનું સૌભાગ્ય સાંપડે છે.